નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોતા હતા. અહીંયા ભૂલથી ધોરણ 11 લખાઈ ગયું છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 11 સામાજિક વિજ્ઞાન. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારે આનામાંથી જ આવશે પ્રથમ પરીક્ષાનું પેપર. સાથે સાથે ગણિત છે, વિજ્ઞાન છે, એના માટે પણ આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે સોલ્યુશન સાથેના. તો પ્રથમ પરીક્ષામાં તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો. પહેલો પ્રશ્ન એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે એક વખત વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો કે ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. તો વૃષ્ટિય જળ, એના પછી પૃષ્ઠીય જળ અને એના પછી ભૂમિગત જળ. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એક આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક આનો સ્ક્રીનશોટ લઈ લો. ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વખત વાંચી લેજો. એના પછી આ જે બીજો પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે અને નકશામાં પણ વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ શકે છે કે કઈ નદી ઉપર કઈ બહુહેતુક યોજના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નદીના નામ લખેલા છે અને આ બાજુ બહુહેતુક યોજના છે. જેમ કે નર્મદા નદી ઉપર કઈ યોજના છે? સરદાર સરોવર બહુહેતુક યોજના. તો આ તમારા નકશામાં પણ પૂછાઈ શકે છે, હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે અને અલગથી ક્વેશ્ચન પર પૂછાઈ શકે છે. તો સારો પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા વિભાગ બી અને વિભાગ સી બંનેમાં પૂછાઈ શકે છે કે જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ બધા પ્રશ્ન એવા છે વિદ્યાર્થી મિત્રો કે તમે એક વખત વાંચશો તો પણ આવડી જશે. પાણીને કઈ રીતના બચાવવું જોઈએ? તો બગીચાના છોડને પાણી પીવા માટે, વાહનો ધોવા માટે, નાવા ધોવા માટે, શૌચાલયોમાં, વોશ બેસિનમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, એ તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય લોક જાગૃતિ પેદા કરવી, લોકોને એમાં સામેલ કરવાના, જળાશયોને પ્રદૂષણથી બચાવવાના, ઉપયોગમાં લેવાય પાણીનો શક્ય હોય તો ફરીથી ઉપયોગ કરવાનો, દેખરેખ રાખવાની. બરાબર, આ બધી વસ્તુ તો તમે એક વખત વાંચો તો પણ તમને આવડી જશે. પાણીને તમારે કઈ રીતના બચાવવાનું એ લખવાનું છે. બરાબર, તમે તમારી રીતના પણ વિદ્યાર્થી મિત્રો 2-3 પોઈન્ટ લખી શકો છો. બરાબર, અહીંયા તમે જોઈ પણ શકો છો. એના પછી અહીંયા મેં તમને કીધું કે બહુહેતુક યોજના અને નદી, આ તમારો નકશો છે કે કઈ નદી ઉપર કઈ બહુહેતુક યોજના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના સિવાય એક આ પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછાઈ જાય કે સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે મિઝોરમમાં સૌથી ઓછું છે 7.3%, પંજાબમાં સૌથી વધારે છે 90.8%, બીજી બધી જગ્યાએ અસમાન છે. એ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. અને આપણો દેશ આઝાદ થયો એના પછી 4 ગણું વધ્યું છે સિંચાઈ ક્ષેત્ર. એના પછી છે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો. તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે 1-2 વખત વાંચી લેશો, તમને યાદ રહી જશે. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો જેથી તમે એક્ઝામ વખતે વાંચી શકો. તો આ ચેપ્ટરમાંથી વિભાગ બી માં તો આ 5-6 પ્રશ્ન જ પૂછાશે. વિભાગ સી માં પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી, તો એનો તો આપણે અલગથી વિડીયો બનાવીશું. તો આ 5-6 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો, તમારા વિભાગ બી માં પૂછાશે. એના સિવાય બીજા બધા વિડીયો માટે આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમે બીજા બધા વિડીયો જોઈ લેજો. અને હમણાં સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ વિદ્યાર્થી મિત્રો કે સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી બીજો વિડીયો અપલોડ કરી દઉં તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય. એના માટે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.